વિદ્યાર્થી મિત્રો 5.4નો આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાના છીએ. રકમ જોઈએ તો નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરીએ તો સરવાળો પૂર્ણ વર્ગ બને. તો ઉમેરવાની વાત કરેલી છે. તો પહેલો દાખલો જોઈએ તો 1020 આપેલું છે. ચલો આપણે ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો આ ડબલની જોડકી, આ એ ડબલની. તો 10 છે એટલે 3 તરી 9. 10માંથી 9 જાય એટલે 1 અને આ 20. અહીં 3 ઉમેરો એટલે 3 ને 3 6. હવે કેટલાય ભાગ ચલવીશું તો આના નજીક જઈએ. સાઈડ દુ 120 એટલે બગડો લઈએ વધી જશે. 2 દુ 4, 2 છંગ 12 એટલે 124 થાય. તો એક જ લેવું પડશે વિદ્યાર્થી મિત્રો. અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો 61 જ લેવું પડે. 61 એકા 61, કારણ કે 2 તો વધી જાય છે. તો અહીં 1 અને અહીં 10. 10માંથી 1 જાય એટલે 9. આ 11માંથી 6 જાય એટલે 6 ને 5 11 એટલે 5. તો વિદ્યાર્થી મિત્રો અહીં શેષ કેટલી આવી જોજો ધ્યાનથી. શેષ આવી 59. હવે શું કરવાનું? પહેલાંમાં જ્યારે બાદબાકીમાં શું હોય, આ બાદ કરવાનું હતું, પણ આમાં એવું નથી. આમાં અહીં તમે જુઓ 31 છે તો આપણે 32નો વર્ગ કરવાનો. એના પછીની સંખ્યા લેવાની. તો 32નો વર્ગ મને ના આવડતો હોય તો અહીં સાઈડમાં કરી દેવાનું. 32 ગુણ્યા 32. આ થોડી સિસ્ટમ અલગ છે. 0, 3 દુ 6, 3 તરી 9, 2 દુ 4, 2 તરી 6. તો 4 6 6 12નો બગડો વધી 1 9 ને 1 10 1024. તો અહીં લખવાના 1024. હવે જે 32નો વર્ગ કરે એમાંથી જે રકમ આપી હોય એ બાદ કરવાની. રકમ કેટલી છે? 1020. તો 1020. તો 4 0 0 0. તો કેટલો આવ્યો? 4. તો અહીં જવાબ જે આવે એ 4 ઉમેરવા પડે. બરાબર? કેટલો આવ્યો? 1020. રકમ હતી એમાં 4 ઉમેરો એટલે કેટલા આવ્યા? 1024. હવે વિદ્યાર્થી મિત્રો 1024 આવ્યા તો 1024નું વર્ગમૂળ કેટલું થાય? તો આપણે હમણાં જ લાયા 32. તો જવાબ લખી દેવાનો. કેટલા ઉમેર્યા? 4. તો 4 ઉમેરવા પડે. ઓકે, આ રીતે ગણવાનું. ચલો બીજો ગણીએ એટલે વધુ ખ્યાલ આવશે. 1150. ઓકે, ચલો આવું જોજો. આ ડબલ, આ ડબલ. તો 3 તરી 9. 10 11 એટલે 2 ઉપરથી 50 ઉતારો. આ 3 ઉમેરો. 3 ને 3 6. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કેટલાય ભાગ ચલાવીએ તો 60 6 ચોક 260 ના 4 લઈએ ને. 4 ચોક 16નો છગડો વધી 1. 4 છંગ 24 અને 1 25 256 વધી જશે. તો 63 લેવું પડશે. 3 તરી 9, 3 છંગ 18 189. તો 63 એ 3 189. તો 4 અને 10. 10માંથી 9 જાય તો 1. અહીં 24 થયા અને 18 એટલે 6 આવશે. શેષ કેટલી આવી? તો 61. અહીં લખવાની. શેષ બરાબર 61. હવે ઉપર કેટલા આવ્યા? 33. તો 34નો વર્ગ કરવાનો. તો 34નો વર્ગ તો મને ખ્યાલ નથી એટલે બાજુમાં ગુણાકાર કરવો પડે. 0, 3 ચોક 12નો બગડો વધી 1, 3 તરી 9 ને 1 10, ચોગું ચોગું 16નો છગડો વધી 1, 4 તરી 12 અને 1 13, 6 3 ને 4 ને 3 ને 2 5, 1 અને 1 1156 આવ્યો. 1156 આવે એમાંથી મૂળ રકમ બાદ કરવાની. તો કઈ છે? 1150. તો કેટલા આવ્યા? 6. તો જવાબ કેટલો આવ્યો? 6 ઉમેરવા પડે. લખી દેવાનું. 6 ઉમેરવા પડે. આ વિદ્યાર્થી મિત્રો જવાબ છે. કઈ રીતે? તો 1150 એમાં 6 ઉમેરો એટલે 1156 અને 1156નું વર્ગમૂળ કેટલું આવે છે? તો આપણે લાયા 34 આવ્યું. ઓકે, તો જવાબ કેટલો આવ્યો? 6 ઉમેરવા પડે. ચલો 2 દાખલા પૂરા કરીએ. ત્રીજો જોઈએ.
1520. ચોથો છે 2302. 2302. ઓકે, ચલો અહીં જોડકી કરો પહેલાં. ચોગું ચોગું 16 વધી જશે એટલે 3 તરી 9. 15માંથી 9 જાય તો 6 આવશે. આ 20 ઉમેરો એટલે નીચે ઉતારો ઉમેરો એટલે 3 ને 3 6. હવે કેટલાય ભાગ ચલાવીએ તો નજીક જઈએ, પહોંચે જોઈએ. ચલો પહોંચે 25નો પોચડો વધી 2. 5 6 30 અને 2 32. ના પહોંચે નહીં, 8 લઈએ. 88 64નો ચોગડો વધી 6. 8 6 48. 49 50 51 52 53 54. 544. 9 વધી જશે આઈ થિંક. 9 9 81નો એકડો વધી 8. 9 6 54. 54માં 8 ઉમેરો એટલે 54 60 62 આવશે એટલે 621 વધી જાય એટલે 8 જ લેવો પડે. 8 8 544 એટલે 1 અને 10 એટલે 6. 54 ને 61 એટલે 7. હવે કેટલા આવ્યા ઉપર ભાગફળ? 38 આવ્યા. તો આપણે એના કરતાં એક વધારે લઈ લેવાનું. 39નો વર્ગ કરવો પડશે. 39 ગુણ્યા 39 0. 3 9 27નો સાતડો વધી 2. 3 તરી 9 10 11. 9 9 81નો એકડો વધી 8. 9 તરી 27. 27માં 8 ઉમેરો 28 29 30 31 32 33 34 35. તો 1 5 ને 7 12નો બગડો વધી 1. 3 4 ને 1 5 અને 1 15 21 આવ્યા. તો અહીં લખીએ 15 21. એમાંથી મૂળ રકમ કેટલી હતી? 15 20 બાદ કરો તો કેટલી બાદ બાકી આવે? 1. તો જવાબ તો આવી ગયો 1. 1 ઉમેરવાના તો 1520. એમાં 1 ઉમેરો એટલે 1521 અને 1521નું વર્ગમૂળ કેટલું લાયા? 39. તો જવાબ લખી દો. 1 ઉમેરવા પડે. અહીં વાર્તા પૂરી થઈ ગઈ. ચલો આગળ જોઈએ. ચોથો છે 2302. આ જોડકીના ચોગું ચોગું 16 પહોંચે 25 વધી જશે એટલે ચોગું ચોગું 16. 23માંથી 16 કાઢીએ એટલે 4 અને 3 7 આવશે. ઉપરથી 02 ઉતારો, અહીં 4 ઉમેરો એટલે 4 ને 4 8 આવશે. 8 લો એટલે 7 જોઈએ. ચલો 27 49નો નવડો વધી 4. 7 8 56. 56માં 4 ઉમેરો એટલે 60. 609 આવ્યા. 8 વધી જશે, જોઈ લઈએ તો 8 8 અને 8. 88 64નો ચોગડો વધી 6. 88 64 અને 6 એટલે 70. 704 વધી ગયા એટલે 7 લેવું પડે. તો 7 609. તો અહીં આવશે 6, અહીં આવશે 9 અને અહીં આવશે 12. 9 10 11 12 એટલે 3 9 93 આવ્યા. તો શેષ બરાબર કેટલી આવી? 93 આવી. હવે અહીં ભાગફળ 47 છે તો એના ઉપરથી એક વધાર કરવાનું. 48નો વર્ગ અહીં કરી દઈએ. 48 48 0. 4 8 32નો બગડો વધી 3. 4 ચોક 16 17 18 19. 88 64નો ચોગડો વધી 6. 8 ચોક 32 33 34 35 36 38 આવ્યો. તો 4 8 9 10ની 0 વધી 1. 9 10 11 12 13નો તગડો વધી 1 ને 1 2. 2304 આવ્યો. એમાંથી મૂળ રકમ બાદ કરો. કઈ? 2302. તો શેષ કેટલી આવી? 2. તો એટલા ઉમેરો. 2302 મૂળ રકમમાં 2 ઉમેરો એટલે 2304. 2304નું વર્ગમૂળ કેટલું લાયા? તો 48 લાયા. તો જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો. તો અહીં લખવું પડે જવાબ બરાબર 2 ઉમેરવા પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4 દાખલા આપણા પૂરા થયા. ચલો 5મો લઈ લો. હવે 5મો છે 3362. 6ઠ્ઠો છે 4220. 4220. ઓકે, ચલો જોઈ લઈએ.
અહીં ડબલની જોડકી, અહીં ડબલની જોડકી, પોચે પોચે 25 આવી, 6 6 36 વધશે એટલે 5 5 25, એટલે 5 ને 3 8 આવ્યા, બાદ બાકી 62 ઉતારો, એ ઉમેરો એટલે 10. હવે વિદ્યાર્થી મિત્રો 100 છે એટલે 7 લઈએ તો આવી જશે કદાચ. સત્યો સત્યો 49 અને 7. અઠિયો લઈએ તો અઠિયો અઠિયો 64 અને 8, એટલે આ વધી જશે, 7 જ લેવું પડશે. 7 7 અને કેટલા આવ્યા? 749. તો અહીં 5 અને અહીં 12, 9 10 11 12 એટલે 3, 5માંથી 4 જાય તો 1, 8માંથી 7 જાય તો 1. તો અહીં શેષ કેટલી આવી? શેષ આવી 57. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 57 કયો છે? 113 છે. 57 તો ભાગફળ છે, તો 58નો વર્ગ કરો. કેટલો થાય? તો અહીં કરી દો 58 ગુણ્યા 58, 0 5 8 40 ની 0 વધી 4, પોચે પોચે 25 26 17 0 5 8 40 ની 0 વધી 4, પોચે પોચે 25 અને 4 એટલે 29. અઠિયો અઠિયો 64નો ચોગડો વધી 6, 8 પંચો 40 ને 6 46, 4 6 9 4 13નો તગડો 2 ને 3 33 64 આવ્યો. એમાંથી મૂળ રકમ બાદ કરો તો 33 62, તો કેટલા આવ્યા? 2. તો જવાબ તો આવી ગયો, 2 બાદ કરવા પડે. તો 33 62, સોરી બાદને ઉમેરવાના, તો 2 ઉમેરો એટલે 33 64. 33 64નું વર્ગમૂળ કાઢો તો 58. તો જવાબ બરાબર 2 ઉમેરવા પડે. ઓકે, ચલો છઠ્ઠો જુઓ. અહીં 2ની જોડકી, અહીં છાયો છાયો 36, સત્યો સત્યો 49 વધી જશે એટલે છાયો છાયો 36, એટલે કેટલા આવ્યા? 6 આવ્યા, અને આ 20 ઉમેરો એટલે ઉતારવાના. 6 6 12. કેટલાય લઈએ તો પોચે લઈએ, ચલો ને વધી જશે. પોચે પોચે 25નો પોચડો વધી 2, 5 દુ 10 ને 2 12નો બગડો વધી 5 ને 1 6 625, 4 ચોક 16નો છગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 4 એકા 496 લો તો 124 4 496. અહીં 1 અને 10 એટલે 4 49, અહીં 49 છે અને ત્યાં 61 છે, એટલે અહીં આવશે 5 અને અહીં આવશે 11. 11માંથી 9 10 11 એટલે 2, 5માંથી 4 જાય તો 1, તો શેષ કેટલી આવી? 124. ઉપર 64 આવ્યા તો 65નો વર્ગ લેવાનો. હવે આ તો આવડે, જો 5નો વર્ગ 25 અને 6 પછી 7 એટલે 7 છંગ 42, તો કેટલો આવ્યો? 42 25. એમાંથી રકમ બાદ કરો, 42 20, તો શેષ કેટલી આવી? 5. તો જવાબ તો 5 આવી ગયો. તો મૂળ રકમ 42 20 છે, એમાં 5 ઉમેરો એટલે 42 25, અને 42 25નું વર્ગમૂળ કાઢશો એટલે આવ્યો 65. તો જવાબ કેટલો આવ્યો? 5 ઉમેરવા પડે. ઓકે, 6 દાખલા આપણા કમ્પ્લીટ થયા. 7મો લઈ લઈએ. ચલો, $5183. ચલો ઓકે. 8મો છે 7562. હવે અહીં ડબલની જોડકી કરીએ તો સત્યો સત્યો 49, 50 51 એટલે 2 અને 83 ઉતેર દો. અહીં 7 જે ઉપર હતા એ ઉમેરો એટલે 14. અહીં 14 છે, 2 જ લઈએ, 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2, તો વધી જશે, તો 1 જ લેવો પડશે. 1 1 અને 141. 3માંથી 1 જાય એટલે 2, 8માંથી 4 જાય તો 4, 2માંથી 1 જાય એટલે 1, તો શેષ કેટલી આવી? 142. ભાગફળ 71 છે એટલે 72નો વર્ગ કરીએ આપણે.
તો 72 ગુણ્યા 72 0. 7 દુ 14 નો ચોગડો વધી 1, 7 7 49 અને 1 50, 2 દુ 4, 2 સીત્યો 14, 4 4 ને 4 8, 1 અને 5 51 84. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મૂળ રકમ બાદ કરો, કેટલા છે 51 83. તો કેટલું આવ્યું સાતમામાં 1 આવ્યું. તો મૂળ રકમ 5183, એમાં 1 ઉમેરો એટલે 5184. 5184 નું વર્ગમૂળ કાઢો તો 72. તો જવાબ કેટલો આવ્યો? 1 ઉમેરવા પડે. ઓકે, ચલો આઠમું લઈ લઈએ. આ ડબલ અને આ નવી 81 વધી જશે. 88 64 એટલે 5માંથી 4 જાય તો 1, 7માંથી 6 જાય તો 1 અને 62 ઉતારો નીચે. આ 8 ઉમેર્યા એટલે 8 ના 8 16. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો તો નજીક જવાનો પ્રયત્ન કરો તો 16 8 લઈએ. ચલો 88 64 નો ચોગડો વધી 6, 8 છંગ 48, 49 50 51 52 53 54 નો ચોગડો વધી 5, 8 9 10 11 12 13 13 44 વધી ગયા તો 6 લઈએ. 6 6 36 નો છગડો વધી 3, 6 6 36 37 38 39 નો નવડો વધી 3, 6 7 8 9 996 આવ્યા. 7 જોઈએ. ચલો 77 49 નો નવડો વધી 4, 7 છંગ 77 49 નો નવડો વધી 4, 7 છંગ 42 43 44 45 46 નો છગડો વધી 4, 7 8 9 10 11 69 આવ્યા. એટલે 6 જ લેવું પડે. આ વધી ગયા છે તો 6 લઈએ તો 996. ઓકે, હવે જોઈએ તો અહીં 5 અને અહીં 12 12 છે એટલે 6 આવશે. અહીં 0 અને અહીં 15, 15માંથી 9 જાય એટલે 6 આવશે. 10માંથી 9 જાય એટલે 166 આવ્યા. તો શેષ બરાબર 166. હવે અહીં 86 છે તો 87નો વર્ગ કરવાનો. વિદ્યાર્થી મિત્રો 87નો વર્ગ કરીએ તો કેટલો આવે? તો કરવો પડશે, નીચે કરીએ સેજ જગ્યા છે. 87 ગુણ્યા 87 0. 8 સીતો 56 નો છગડો વધી 5, 88 64 65 66 67 68 69 49 નો નવડો વધી 4, 7 8 56 57 58 59 60 9 6 9 6 15 નો પોચડો વધી 1, 6 અને 1 7 75 69. એમાંથી 7562 બાદ કરો. 62 એટલે 63 64 65 66 67 68 7 વધ્યા તો 7 આવી શેષ આવી. શેષ એટલે ઉમેરવા પડે. જવાબ તો આવી ગયો. તો રકમ કેટલી છે? 7562. એમાં 7 ઉમેરો એટલે 7569. 7569 નું વર્ગમૂળ કાઢો એટલે 87. તો જવાબ બરાબર 7 ઉમેરવા પડે. આ વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ ગયું 8 દાખલા આપણા. ઓકે.